તો જય માતાજી મિત્રો, હું પરમાર પ્રેમ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ. મને આજનો વ્લોગ ખાસ છે કારણ કે હું ઘણા ટાઈમ પરથી ઇન્સ્ટાગ્રામ ની મારી ફીડમાં એવું આવે છે કે પગપાળા જઈએ ને તો જ ખબર પડે કે શું છે વેલ્યુ. તો હું અને મારો ખાસ મિત્ર કાર્તિક અમે નીકળી ગયા છે. હમણાં અમે 2 જણ છે અને આગળથી મારા બીજા 4-5 ભાઈબંધોની ટોળકી ભેગી થઈ છે અમે. તો હવે અમે જઈએ છીએ પાવાગઢ માતાજીના દર્શન કરવા. તો ચાલો. તો જુઓ આપણે હમણાં અહીંયા પહોંચી રહ્યા છે. હું મારા દોસ્તાર આપણા કાર્તિકના ઘરથી નીકળ્યો તો આપણે આટલે પહોંચ્યા છે અને ગાંધી ચોક આગળથી એમ આજુબાજુમાંથી આપણી બાજી જે ગેંગ છે મારી આજની અમે ભેગા થઈએ છીએ. તો ચાલો મિત્રો, આપણે અહીં ગાંધી ચોક આવી ગયા છે. પાછળ જો તમે જોઈ શકો છો માર્કેટ, ગાંધી ચોક માર્કેટ હાલ અમાર ભાઈ. તો આપણે હવે બાકીની ટોળકી આવે એટલી વાર છે, પછી આપણે અહીંથી આગળ રસ્તો ચાલુ કરીએ પાછું ચાલવાનો. તો મિત્રો હવે અમે બધા ભેગા થઈ ગયા છે અને નીકળીએ છીએ. પતા ચોક આપણે ક્રોસ કરી દીધું છે તો આપણે પાવાગઢ નીકળી ગયા છે. તો બધા જોરથી બોલો જય માતાજી. તો જો મિત્રો, આપણે 4-5 ભાઈબંધની ટોળકી ભેગી થાય ને કાંડે ના થાય એવું તો બને જ ના. વગાડો માર ભાઈ, વગાડ. આજા રંગીલા રાજા અમે રંગીલા રાજા આવદના કાળજા અમે રંગીલા રાજા. અમે રંગીલા રાજા. જો આપણે પેલી લાઈટ લાગે છે ને મિત્રો, ત્યાં સુધી જવાનું છે. થોડી રાહ જોજો, રિટર્ન કરશું અમે બે. અમે આયા છીએ માર્કેટ કરશું હે. મારો ભાઈ બધ કોહિનૂર ये जरा मुझे जब भाई नहीं કોહિનૂર, મારો કોહિનૂર થોડો કાળો છે. તો મિત્રો હવે થોડો અમથો નાસ્તો કરી દીધો છે આપણે બધા કોહિનૂરોએ અને પાછું હવે ચાલવાનું સ્ટાર્ટ કરીએ છીએ. કેમ કે હવે ટાઈમ થોડો જાય છે, કેમ કે મોજ મસ્તી કરતા આવે છે. તો હવે પાછું ચાલવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો હમણાં આવો ગેટ દેખાય છે, જુઓ તમને. હા, જરીક બાઇક ની લાઈટ છે એટલે તમને દેખાતા જરીક પાછળ જઈને બતાવીએ. તો એક 2 3 અને 3 બંકાઓ પેલા પાછળ આવે છે. તો ખબર પડી ગઈ ટ્રેન્ડ કેમ છે કે પગપાળા આવે ને તો જ વેલ્યુ ખબર પડે. ના જો હવે ગેટ દેખાય તમને. તો આપણે આવી ચુક્યા છે, થોડુંક બાકી છે, બસ થોડુંક જ છે. લાઈટ દેખાય છે ત્યાં જ ચડવાનું છે આપણે. તો આપણે ફાઇનલ નજીક આવી ગયા છે. ચાનો કોટો ચડાવી દઈએ અમે જરાક અને આ જરીક નાસ્તો પણ લાયા છે આપડા હરકેશભાઈ. મિત્રો અમે આવી ગયા છે ઉપર અને જરાક નાસ્તા માટે કઈક જુગાડ કરીએ અમે 6-1 ભાઈબંધો. કેમ કે જરીક એનર્જી જરૂરી છે. રોનકભાઈ કે છે કે કઈક લઈ લઈએ આપણે. શું કે હરકેશભાઈ, શું ખાવું છે? પાસ્તા વ્હાઈટ સોસ તારે કાર્તિક? પાસ્તા બ્લેક સોસ કોફી. મારા માટે કોફી કેમ ના મંગાવી? આપણે ખાવાના એટલે કાલિકા માત કી. અરે જોર સે બોલો, प्यार से बोलो. 1 2 3 4. તો ગાઈસ આપણે હવે આપણા મિત્રોને બતાવી, આપણો મિત્ર સાથે આવે છે અને આપણે બંકો. હવે જરીક આવે બેટરી માં ફેસ પર ફેસ થઈ દેખાય. બેટરી મારે ફેસ પર માં. તો હવે થોડી વેલ્યુ છે ને બધા ખબર પડી ગઈ છે કે ચાલતું આવીએ ને તો શું વેલ્યુ છે. તો હવે અમે માછી પહોંચવા આવ્યા છે. રોડ પર ચાલીએ છીએ પણ હવે ચાલીએ છીએ. અને આપણી જોડે ડોગેશભાઈ છે આપડા સાથે આવે છે. ચાલ ડોગુ, ચલો ડુ ઇટ. તો મિત્રો આપણે અમે ઉપર આવી ગયા છે. હવે હજુ પગથિયા તો નહીં આવ્યા, માછી નહીં આવી.
પણ તમને કઈક ખાસ બતાવું. એક જ મિનિટ કે બતાવું જો. દેખાય છે ચાંદ. આપણું ઝૂમિંગ એટલું બધું સારું નથી, બટ જો સ્ટ્રેટ ઓન ધ માય વ્યૂ. જો આપણે દરેક નાસ્તો પાણી કરીએ હવે. મોટો મસાલો. હે મોટો મસાલો 135 નો મોટો મસાલો. 80 રૂપિયાના પડીકા. આપડે આ ગોલાંગભાઈ, આ કાર્તિક, આ રકો, આ રોનક અને આ પેલા ઋતુ તડકો ચાલુ કરી દીધું. કાર્યો. ચાલ આપડે 35 નો મસાલો જલ્દી મસાલો. આમાં આગળ કાર્યો તે ખાધું. મારી સ્નેપ જોજે. હા બાકી જો આપડે જે છે હાલ ફિલહાલ માટે તો આટલું છે, બાકી ચાલવાનું છે. મિત્રો હવે હું ફાઇનલી માછી પર પહોંચી ગયો છું. પગપાળા આવું તારા ધામ હું માડી. તો મિત્રો આપણે સીડીઓ ચડવાની સ્ટાર્ટ કરી દીધું છે અને હવે જેટલા અડધા છે દોડીએ છીએ તો ખરા, આપણને ખબર નહીં કે આગળનું ચડાશે કે નહીં ચડાય. આપણે ચડવું તો છે કેમ કે આટલું બધું ચાલીને આયા છે અને માતાનું હુકમ થયું તો આયા છે, તો આપણે દોડીએ છે, ચાલે છે, જલ્દી પહોંચીએ આપણે. તો હવે ખાલી બસ થોડુંક જ 100 સીડી. હાશ તો જુઓ અમે આવી ગયા છે પાવાગઢ ઉપર અને આજે રવિવાર પણ છે એટલે ભીડ તો રહેવાની જ છે. બાકી તમે જો સવારમાં આજ 6:03 થઈ છે, આટલા ટાઈમ પર આપણે પહોંચી ગયા છે. સવાર વહેલી પોરવડ માં પાવાવાળીના દર્શન થઈ ગયા છે. હવે આપણે થઈ જશે એટલે થોડી વારમાં. તમે બાકી વ્યૂ જુઓ અને આપણા ભાઈ ભક્તો કેટલાક બધા એમ આયા છે પાવાગઢ માતાજીના દર્શન માટે અને ભીડ પણ એટલી બધી છે કે મારે આનો આ ક્લિપનો વોઇસ ઓવર કરવો પડે છે. જો માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. અને આજે રવિવાર પણ હતો એટલે તમે જોઈ શકો છો ભીડ તો છે જ ઘણી બધી. તો ચાલો હવે તમને થોડોક વ્યૂ બતાવું કેટલો મસ્ત નજારો આવે છે. ચાલો જલ્દી આપજો. ચાલો સ્ટાર્ટ કરીએ. અને પેલા આપણે ઉતરતામાં જ એક મંદિર અહીં છે જ્યાં માતાજીની આંખો દેખાય છે તેમ કહે છે, તો આપણે ત્યાં પણ જઈએ. ગમે તેમ કહો અહીંયા આવ્યા પછી ફિલિંગ જ કંઈક અલગ આવે છે. અને નીચે ઉતરતા અમે શું જોયું તમે જુઓ. તો મિત્રો આપણે નીચે મસ્ત રીતે ઉતરીએ છીએ, પણ આપણી જોડે એક સીન થયો છે કે મને એવું લાગતું હતું કે મારા જે બધા તોડકી છે ને મિત્રો એ આગળ નીકળી ગયા છે અને હું પાછળ રહી ગયો છું. તો મેં જલ્દી ચડી ગયો અને મારા બધાથી પહેલાં દર્શન થઈ ગયા. અને નેટવર્ક ઇસ્યુ હતો એટલે વાત પણ ના થઈ મારી કોલ પર કે તમે ક્યાં છો ક્યાં નહીં. તો ઉપર મેં પહોંચ્યો તારે વાત થઈ તો એમને એવું કીધું તું હવે દર્શન કરી લે મારા ભાઈ, તું ઉપર ચડી ગયો છે. તો દર્શન કરી લીધા છે મેં, હવે પાછા ભેગા થઈ ગયા છે. અને એ કંઈક કિસ્મત આજમાવાની વાત કરે છે પણ કિસ્મત પર જ એમને ભરોસો નથી, તો એ પાછા નીકળી ગયા અહીંથી. તો આપણે રિટર્ન પાછળ ઉતરવાનું ચાલુ કર્યું છે અને આ બધા કંઈક લેવું ના લેવું કરે છે. અને આપણા હરકેશભાઈ જુઓ સિગ્નેચ કવિરાજ વાળા. તો હવે આપણે બસમાં બેસી ગયા છે અને રિટર્ન ચલી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને જો હમણાં ખેતર જો ને થોડી વાર પહેલા મેં ત્યાં હતો